નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સરકારની ખેડૂતોની મોટી ભેટ એટલે કે ખેડૂત સિંચાઈ સંબંધિત સમસ્યાઓને નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ ખેડૂતોના તેમના ખેતરમાં સોલર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે અને સરકાર યોજના હેઠળ 2 હોર્સ પાવર લઈને 5 હોર્સ પાવર સુધી સોલર પંપ માટે 90% સબસિડી આપે છે અને કેન્દ્ર સરકાર આ યોજના 35 લાખ ખેડૂત સુધી લઈ જવાનો લક્ષ્ય રાખ્યો છે। જો તમે પણ આ યોજના લાભ લઈને તમારા વીજળી બિલનો વપરાશ ઘટાડવા ઈચ્છો છો તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરી શકો છો મિત્રો। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, આજના સોના ચાંદીના ભાવ એટલે કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 900 રૂપિયા વધારો થયો છે। તે સાથે નવો ભાવ 72,400 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 71,500 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 800 રૂપિયા વધારો થયો છે। તે સાથે નવો ભાવ 78,900 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તે 78,100 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે ચાંદીનો નવો ભાવ 92,500 રૂપિયા થયો છે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ખેડૂતોને પોતાનું દુઃખ તો વ્યક્ત કર્યું એટલે કે ખેડૂતે જણાવ્યું છે કે બાગાયત ખેતીમાં સરકાર જાહેર કરેલી રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાના કારણે જે બાગાયત ખેતી પાછળ ખર્ચા પણ વધુ થાય છે, તેમજ ખૂબ જ મહેનત પછી આ પાક તૈયાર થાય છે, તેમજ અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સાહેબ ફક્ત ખેતરની સફાઈ કરવા જ ખર્ચ થઈ જાય તેવી પરિસ્થિતિ છે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ખેડૂતોને ટૂંક સમયમાં 12,000 રૂપિયાની સહાય એટલે કે સરકાર ટૂંક સમયમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના રકમ વાર્ષિક 6,000ની વધારીને 12,000 રૂપિયા કરવાની યોજના બનાવી શકે છે। આ માટે ચરણજીતસિંહ ચન્નીને આગેવાનો હેઠળ શાસન સ્થાપતી સમિતિ મોદી સરકારને તેની ભલામણ આપી છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ થઈ છે અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી। આ યોજના ઉદ્દેશ ખેડૂતોને લાગણી સમય ખાતર અને બિયારણ ખરીદવા માટે મદદ કરવાનો હતો। યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાની સહાય એટલે કે ભારત સ્વસ્થ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી અને મદદ શૌચાલય યોજના 2024 માટે અરજીઓ ગ્રામની અને શહેર બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે। જો તમે આ યોજના લાભ મેળવવા માંગતા હોય તો હવે તમે યોજના અરજી કરી શકો છો। આ યોજના સંબંધી અન્ય માહિતી આજના લેખ ઉપલબ્ધ છે। આ યોજના હેઠળ 2019 સુધી દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો હતો, જે હવે 2024 સુધી લંબાવવામાં આવ્યો છે। હવે સરકાર સ્વસ્થ ભારત પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લઈ રહી છે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ખેડૂતોને 100 લોન માફ એટલે કે ખેડૂતોને દેવા માફી લઈ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા હતા ત્યારે એમને કીધું હતું કે 2023 સુધી ખેડૂતોને આવક બમણી કરી દેવાની ડૂબળી ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે। તો મોદી સરકાર આ વચન આપ્યું હતું। કહેવામાં આવે છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનુરૂપ હોય છે અને મોદી સરકાર વચન આપે તે વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચન લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી। 2024માં ખેડૂતોને આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું મિત્રો।